સુરતના અડાજણ 4 રસ્તા પાસે કારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। ચાલતી કારમાં અચાનક આગ લાગી હતી। આગ એન્જિનના આગળના ભાગમાંથી ધુમાડો નીકળતા લાગી હતી તો કાર ચાલકે કાર ઊભી રાખી હતી અને કારમાંથી ધુમાડા નીકળ્યા બાદ આગ ભભૂકી ઉઠી હતી। હાલ કાર ચાલકે સમય સૂચકતા વાપરી કારમાંથી નીચે ઉતરી ગયો હતો। આ ઘટનાની જાણ થતાં ફાયર ફાઇટર ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા અને પાણીનો મારો ચલાવી કારમાં લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો। સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી। અડાજણ વિસ્તારમાં પાલાલજી પાસે ચોકડી ઉપર જ કારમાં આગ લાગવાની ઘટના રાત્રિના સમય બની હતી। રાજન સિનેમાની સામે જ કારમાં આગ લાગવાની ઘટના બનતા આસપાસના વાહન ચાલકોમાં પણ ડરનો માહોલ જોવા મળ્યો હતો। આગ ખૂબ જ વિકરાળ સ્વરૂપે પ્રસરી ગઈ હતી। ફાયર ઓફિસરના જણાવ્યા મુજબ કોલ મળતાની સાથે જ ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને કારમાં જે લોકો સવાર હતા અને આ દરમિયાન આગ લાગી હતી અને બોનેટના ભાગે આગ શરૂ થતાં કારમાં બેઠેલા વ્યક્તિ ઉતરી ગયા હતા અને આસપાસના લોકો દ્વારા પોતાના કોમર્શિયલ બિલ્ડિંગમાં લાગેલા ફાયર સાધનોની મદદથી આગ પર કાબુ મેળવવાની ખૂબ સારી કામગીરી કરી હતી, જેના કારણે આગ ઉપર થોડો કાબુ મેળવી લેવાયો છે। ત્યારબાદ અમારી ટીમ દ્વારા સંપૂર્ણ રીતે આગ ઓલવી દેવાઈ હતી। બોનેટના ભાગે શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ જણાઈ આવ્યું છે। આમ સુરતમાં સમયાંતરે ચાલતી કારમાં આગ લાગવાની ઘટના બનતી હોય છે અને ફરી એક વખત અડાજણ વિસ્તારની અંદર ચાલતી કારમાં આગ લાગવાની ઘટના સામે આવતા દોડધામ મચી ગઈ હતી તો બોનેટમાંથી ધુમાડો નીકળવાનું શરૂ થતાં જ ચાલકે કારને બાજુ પર ઊભી રાખી સમય સૂચકતા દાખવી નીચે ઉતરી જતા બાદ બચાવ થયો હતો। આમ સુરતના અડાજણ 4 રસ્તા પાસે કારમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે। ચાલતી કારમાં અચાનક આગ લાગી હતી અને એન્જિનના આગળના ભાગમાંથી ધુમાડો નીકળતા કાર ચાલકે કાર ઊભી રાખી હતી। કારમાંથી ધુમાડા નીકળ્યા બાદ આગ ભભૂકી ઉઠી હતી। કાર ચાલકે સમય સૂચકતા વાપરી કારમાંથી નીચે ઉતરી ગયો હતો। આ ઘટનાની જાણ થતાં ફાયર ફાઇટર ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પાણીનો મારો ચલાવી કારમાં લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો। સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી। હું ફાયર ઓફિસર સંપત શંકર સુતાર, અડાજણ ફાયર સ્ટેશનથી અમે કંટ્રોલમાંથી કોલ મળ્યો કે આ ફોર વ્હીલમાં આગ લાગેલી છે અડાજણ 4 રસ્તા પ્રેમ કમનની બાજુમાં। તો અમે તરત આવીને ગાડીમાં કંટ્રોલ કરી લીધો। 2 કે 3 મિનિટમાં અમે કંટ્રોલ કરી લીધી અને કુલિંગ કરીને કમ્પ્લીટ થઈ ગયું છે। આગમાં કારને કેટલું નુકસાન થયું ને કોઈ સવાર હતું કે સવાર હતા એક જ વ્યક્તિ હતી, એને જાનહાનિ કંઈ થઈ નથી। આગ લાગી તુરંત એ બહાર નીકળી ગયો। બોનટની આગળના ભાગમાં આગ લાગેલી એટલે આગળનું બધું બળી ગયેલું છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।